નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ ફ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, મનોવિજ્ઞાનની જે આપણે MCQ સિરીઝ ચાલી રહી છે અને આપણે આજે કન્ટિન્યુઅસ કરવા જઈ રહ્યા છીએ। એ પહેલાં આપ સર્વેને ચૈત્ર નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। માનવ દુર્ગા આપ સૌને ખૂબ સારી સફળતા આપે, સુખ સમૃદ્ધિ આપે અને તમારા જીવનની અંદર જે પણ દુઃખ છે, જે પણ નેગેટિવિટી છે એને રિમૂવ કરે તેવી માનવ દુર્ગાને પ્રાર્થના આપણે આજના ક્લાસની શરૂઆત કરીશું। તો મિત્રો, આપણી બે યુટ્યુબ ચેનલ છે। જો તમે 1 થી 12 ધોરણના ટીચર બનવા માંગતા હોય અને એના માટે તમારે ટેટ ટાટની એક્ઝામની તૈયારી કરવી હોય તો પણ આપણી આ યુટ્યુબ ચેનલ પરથી તમે તૈયારી કરી શકો છો। જેમાં તમારું પાર્ટ 1 જે છે ટેટ હોય, ટેટ 1 હોય કે ટાટની એક્ઝામ હોય, ટેટની હોય કે ટાટની હોય, તો પાર્ટ 1ની અંદર તમારું શિક્ષણ અભિયોગ્યતા નામથી તમારું ટોપિક આવે છે આખો। એ ટોપિકની તૈયારી તમે અહીંયા GSETની અંદર યુનિટ નંબર 1 જે છે એ પણ તમારું શિક્ષણ અભિયોગ્યતા છે, તો ત્યાંથી તમે કરી શકો છો। ઠીક છે, સાથે સાથે શૈક્ષણિક મનોવિજ્ઞાન પણ એની અંદર કવર થઈ જશે। બીજું કે તમે મેથ્સ રિઝનિંગ પણ તમારું પૂછાતું હોય છે તો મેથ્સ રિઝનિંગની પણ તૈયારી અહીંયાથી GSETનું યુનિટ નંબર 5માંથી તમે તૈયારી કરી શકો છો। ઠીક છે, તો એવું કહી શકાય કે GSETનો 50% જે સિલેબસ છે તમારું ટેટ ટાટની અંદર પાર્ટ 1ની અંદર પૂછાતો હોય છે, તો તમે અહીંયા તૈયારી કરી શકો છો। સાથે સાથે જો તમે પ્રોફેસર બનવા માંગતા હોય તો તમારી પાસે અહીંયા સરસ એવો કોર્સ ચાલી રહ્યો છે આપણો GSETનો। ઠીક છે, અને UGC નેટનું પણ ચાલી રહ્યું છે। GSET જે છે આપણી સ્ટેટ લેવલની એક્ઝામ હોય છે અને UGC નેટ જે છે એ તમારી નેશનલ લેવલે એક્ઝામ લેવાતી હોય છે, તો તમે અહીંયા આ બધી એક્ઝામની તૈયારી આપણી આ યુટ્યુબ ચેનલ ઉપરથી ફ્રીમાં કરી શકો છો। સાથે સાથે બીજી મારી એક યુટ્યુબ ચેનલ છે ટેરોટ બાય આરતી 222। જે લોકો સ્પિરિચ્યુઆલિટીમાં માને છે, આધ્યાત્મિકતામાં માને છે, ઠીક છે, જે લોકો પોતાના લાઈફની અંદરથી નેગેટિવિટી રિમૂવ કરવા માંગે છે, પોતાની લાઈફમાં સક્સેસ ઈચ્છે છે, તો આવા લોકો માટે આ ચેનલ છે જ્યાં તમને વર્કશોપ ફ્રીમાં મળી જશે। એ વર્કશોપને કરીને તમે તમારી લાઈફને સારી કરી શકો છો। સાથે સાથે ટેરોટ કાર્ડ રીડિંગ પર કરવામાં આવે છે, જેની અંદર પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર રિલેટેડ ગાઈડન્સ પણ આપવામાં આવતું હોય છે કાર્ડની મદદથી। ઠીક છે, તો તમે આ બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। સાથે સાથે ટેરોટ બાય આરતી 222 નામની જે આપણી આ યુટ્યુબ ચેનલ છે એની અંદર આજથી આપણે એક વર્કશોપ પણ સ્ટાર્ટ કરી રહ્યા છે નવરાત્રિ નિમિત્તે। તો 9 દિવસનો વર્કશોપ રહેશે, જેની અંદર તમને એક્ટિવિટીઝ આપવામાં આવશે, મેડિટેશન કરાવવામાં આવશે, જેને તમે કરી અને તમારા અંદર જે પણ નેગેટિવિટી હોય એને રિમૂવ કરી શકો છો। ઠીક છે, ટેલિગ્રામ ચેનલ ટેટ માટેની છે જેની લિંક અહીંયા આપેલી છે, QR કોડ આપેલો છે, જોઈન થઈ શકો છો। GSETની પણ ટેલિગ્રામ ચેનલ છે, અહીંયા લિંક આપેલી છે, QR કોડ આપેલો છે, તો એના ઉપર પણ તમે જોઈન થઈ શકો છો। જે UGC નેટની પણ ટેલિગ્રામ ચેનલ છે, અહીંયા લિંક આપેલી છે, QR કોડ આપેલો છે, તો તમે અહીંયા જોઈન થઈ શકો છો। શરૂઆત કરી પ્રશ્નની 1, 2, 3 સ્ટાર્ટ। પ્રશ્ન નંબર 226 છે, અતિ તીવ્ર મનોદુર્બળતા ધરાવનાર વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? ઓપ્શન છે તમારી પાસે 20થી ઓછો, 25થી ઓછો, 30થી ઓછો કે 35થી ઓછો। તો આન્સર આવશે તમારો 20થી ઓછો। 20થી ઓછો જે IQ જે લોકો ધરાવતા હોય છે એ લોકોને આપણે અતિ તીવ્ર મનોદુર્બળતાની કેટેગરીમાં રાખતા હોઈએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો 227 નંબરનો પ્રશ્ન છે, વિકાસ તેના મિત્રો સાથે વાતચીત કરતી વખતે જેવા હુંકાર કરે છે તો વિકાસ કેવા પ્રકારની મનોદુર્બળતા ધરાવે છે? અહીં ઓપ્શન છે હળવી મનોદુર્બળતા, મધ્યમ મનોદુર્બળતા, તીવ્ર મનોદુર્બળતા કે અતિ તીવ્ર મનોદુર્બળતા। તો આન્સર આવશે તમારો અતિ તીવ્ર મનોદુર્બળતા। ડી ઇઝ ધ કરેક્ટ આન્સર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રશ્ન નંબર 228 છે, બુદ્ધિનું દ્વિઘટકનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? સ્પીયરમેન, સ્ટર્નબર્ગ, ગિલફર્ડ કે ગાર્ડનર? તો જો દ્વિઘટકના સિદ્ધાંતની વાત આવે તો આન્સર આવશે તમારો સ્પીયરમેન। સ્પીયરમેને 2 ઘટકોની વાત કરી છે, એક G ઘટકની વાત કરી છે, એક S ઘટકની વાત કરી છે। G ઘટક જે હોય છે જનરલ હોય છે, જે બધાની અંદર આપણને જોવા મળતો હોય છે। S ઘટક જે છે તમારો સ્પેસિફિક હોય છે, જે અમુક જ વ્યક્તિની અંદર જોવા મળતો હોય છે, જેની અંદર સ્પેસિફિક એબિલિટી
હોય છે, ઠીક છે। જી ઘટક જે છે તમારું કેવું હોય છે, જન્મજાત હોય છે, જે તમને જન્મથી જ આ બુદ્ધિ મળેલી હોય છે। એસ ઘટકવાળી જે બુદ્ધિ છે, જેને આપણે સ્પેસિફિક ફેક્ટર અથવા તો સ્પેસિફિક એબિલિટી કહીએ છીએ, તો એ જે વિશિષ્ટ બુદ્ધિ જે છે એ તમારે શીખવી પડતી હોય છે, તમારી જન્મજાત નથી હોતી। આ વસ્તુ આપણે યાદ રાખવાની છે। તો અહીંયા આપણને પૂછે છે દ્વિઘટકનો સિદ્ધાંત કોણે આપ્યો હતો, તો સ્પીયરમેન। એ ઇઝ ધ કરેક્ટ આન્સર। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 229 નંબરનો પ્રશ્ન છે, ચાર્લ્સ સ્પીયરમેન ક્યાંના વતની હતા, અમેરિકા, રશિયા, બ્રિટન કે ફ્રાન્સ? તો મિત્રો અહીંયા આન્સર આવશે બ્રિટન। ચાર્લ્સ સ્પીયરમેન બ્રિટનના વતની હતા। 230 નંબરનો પ્રશ્ન છે, ચાર્લ્સ સ્પીયરમેને બુદ્ધિનો દ્વિઘટકનો સિદ્ધાંત ક્યારે આપ્યો હતો, 1980, 1904, 1956, 1935? તો આન્સર તમારો આવશે 1904 ની અંદર ચાર્લ્સ સ્પીયરમેને આ દ્વિઘટકનો બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો હતો। પ્રશ્ન નંબર 231 ઉપર આવે, સ્પીયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતા કયા બે ઘટકોની બનેલી હોય છે, સામાન્ય ક્ષમતા, વિશિષ્ટ ક્ષમતા, અનુભવજન્ય ક્ષમતા, સંદર્ભગત ક્ષમતા કે ઘટકીય ક્ષમતા? તો જુઓ અહીંયા તમારું આન્સર શું આવશે, અહીંયા ઓપ્શન છે 1, 2, 2, 3, 3, 4, 4, 5। તો આન્સર ઇઝ ધ કરેક્ટ આન્સર। સામાન્ય ક્ષમતા જેને આપણે જી ફેક્ટર કહીએ છીએ, એન્ડ વિશિષ્ટ ક્ષમતા જેને આપણે એસ ફેક્ટર કહેતા હોઈએ છીએ। તો અહીંયા તમારો ઇઝ ધ કરેક્ટ આન્સર। પ્રશ્ન નંબર 232 છે, ચાર્લ્સ સ્પીયરમેને બુદ્ધિના દ્વિઘટકના સિદ્ધાંતમાં સામાન્ય અને વિશિષ્ટ ક્ષમતાને શું લેબલ આપેલા, જી ફેક્ટર એન્ડ ઈ ફેક્ટર, ઈ ફેક્ટર એન્ડ એફ ફેક્ટર, એ ફેક્ટર એન્ડ બી ફેક્ટર, જી ફેક્ટર એન્ડ એસ ફેક્ટર? તો આન્સર શું આવશે તમારો, ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, જી ફેક્ટર એન્ડ એસ ફેક્ટર। 233 નંબરનો પ્રશ્ન છે, સ્પીયરમેનના દ્વિઘટક બુદ્ધિના સિદ્ધાંતમાં જી ફેક્ટરમાં નીચેનામાંથી કઈ વિશેષતા નથી? ઓપ્શન છે, તે જન્મજાત હોય છે, તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલી અને શિક્ષિત ક્ષમતા છે, તે સાતત્યપૂર્ણ છે, જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે છે। તો મિત્રો જુઓ, ધ્યાન રાખો, મેં હમણાં જ તમને કહ્યું કે જી ફેક્ટર કેવું હોય છે, જન્મજાત હોય છે। તો જી ફેક્ટરની શું છે, વિશેષતા છે। તમને અહીંયા પૂછ્યું છે વિશેષતા નથી, તમને ક્યારેક પ્રશ્નમાં પૂછી શકે છે કે વિશેષતા છે, બરાબર? તો આપણને અત્યારે નથી પૂછ્યું છે, તો નથી વિશે જોઈએ, તો આ તો જી ફેક્ટર છે। જી ફેક્ટરની વિશેષતા છે તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલી અને શિક્ષિત ક્ષમતા। હવે જુઓ, જે વસ્તુ શિક્ષિત હોય એટલે કે શીખેલી હોય એ જન્મજાત ક્યારેય ન હોય, ઠીક છે? તો અહીંયા જે વાત કરવામાં આવી છે એસ ફેક્ટરની વાત કરવામાં આવી છે, નહીં કે જી ફેક્ટરની। સાતત્યપૂર્ણ હોય છે, યસ, આ જી ફેક્ટર જે છે એ તમારું કન્સિસ્ટન્સ હોય છે, ઠીક છે? અને જી ફેક્ટરનું પ્રમાણ જે વ્યક્તિમાં વધારે હશે એ વ્યક્તિ કેવા હશે, વધુ સફળતા મેળવતા હશે। તો અહીંયા જી ફેક્ટરનું આ પણ શું છે, વિશેષતા છે। તો આન્સર તમને નથીમાં પૂછ્યું છે, તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર, ઠીક છે? નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, જસ્ટ વેઇટ 1 મિનિટ। ઓકે, ચાલો, 234 નંબરનો પ્રશ્ન છે, સ્પીયરમેનના દ્વિઘટક બુદ્ધિના સિદ્ધાંતમાં એસ ફેક્ટરમાં નીચેનામાંથી કઈ વિશેષતા નથી? અહીંયા પણ વિશેષતા નથી એવું પૂછે છે, ક્યારેક તમને વિશેષતા છે એવું પૂછાઈ શકે છે, ઠીક છે? તો જુઓ, આ ઘટક જન્મજાત હોતું નથી, વ્યક્તિએ એસ ફેક્ટરમાં વિવિધતા જોવા મળે છે। શિક્ષણ અને તાલીમ દ્વારા કેટલીક અંશે ફેરફાર કરી શકાય છે, જીવનની દરેક પ્રવૃત્તિમાં ક્ષમતાનો ઉપયોગ થાય છે। તો જો મિત્રો, પહેલો ઓપ્શન છે સાચી વાત છે, કારણ કે જી ફેક્ટર તમારું જન્મજાત હોય છે, જ્યારે એસ ફેક્ટર તમારું જન્મજાત હોતું નથી, એ શીખાયેલું હોય છે। અને વ્યક્તિ પર્સન ટુ પર્સન શું હોય છે, એની અંદર આપણને વેરિએશન જોવા મળતું હોય છે, વ્યક્તિએ આપણને સ્પેસિફિક જે એબિલિટી છે અલગ અલગ જોવા મળતી હોય છે, ઠીક છે? તો આ તમારું એસ ફેક્ટરનું શું છે, વિશેષતા છે। વ્યક્તિ એસ ફેક્ટરમાં વિવિધતા જોવા મળે છે, યસ, તો આ તમારું એસ ફેક્ટરની શું છે, વિશેષતા છે। શિક્ષણ તાલીમ દ્વારા કેટલીક અંશે, યસ, ચેન્જ કરી શકાય છે, તો આ પણ એની વિશેષતા છે એસ ફેક્ટરની। જીવનની દરેક પ્રવૃત્તિમાં ક્ષમતાનો ઉપયોગ થાય છે, નહીં, દરેક પ્રવૃત્તિમાં નહીં થાય, અમુક જ પ્રવૃત્તિની અંદર એનો ઉપયોગ થશે, ઠીક છે? જેમ કે માની લો કે કોઈની અંદર રિઝનિંગ એબિલિટી સારી છે, ઠીક છે, તાર્કિક બુદ્ધિ સારી છે, તાર્કિક ક્ષમતા સારી છે, તો એ પોતાના જીવનની એવી પ્રવૃત્તિ જ્યાં તર્ક લગાવવાનું છે ત્યાં જ એનો ઉપયોગ કરી શકશે, બીજી જગ્યાએ નહીં કરી શકે, સમજાય છે ને? તો આ જે છે એ કોની વિશેષતા હશે? આ જી ફેક્ટરની વિશેષતા છે। જી ફેક્ટરમાં જનરલ છે, તો બધી જગ્યાએ એ ક્ષમતાનો ઉપયોગ કરી શકો છો, ઠીક છે? તો અહીંયા ડી ઇઝ ધ કરેક્ટ આન્સર, કેમ કે આપણને નથી એવું પૂછ્યું છે।
પ્રશ્ન નંબર 235 જુઓ, રોબર્ટ સ્ટર્નબર્ગે બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો હતો? ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ત્રિપુટીનો સિદ્ધાંત, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કે પાસનો સિદ્ધાંત? તો અહીંયા આન્સર મિત્રો શું આવશે? ત્રિપુટીનો સિદ્ધાંત. ત્રિપુટીનો જે સિદ્ધાંત છે એ કોણે આપ્યો? તો સ્ટર્નબર્ગે આપ્યો. તો આ વસ્તુને યાદ રાખજો. ત્રિપરિમાણાત્મક અને ત્રિપુટી આ બંનેમાં કન્ફ્યુઝન ક્રિએટ ન થવું જોઈએ, એ વસ્તુને ધ્યાનમાં રાખવું. સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં નીચેમાંથી કયા પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો? સ્ટર્નબર્ગે પોતાના બુદ્ધિના સિદ્ધાંતની અંદર 3 એવા પાસાઓની વાત કરી છે, 3 પ્રકારની બુદ્ધિની વાત કરી છે. જેમ કે અહીંયા જો ઓપ્શન આપ્યા છે, પહેલા ઓપ્શનને જોઈએ પછી આન્સર ઉપર જઈએ. ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ, સંદર્ભગત બુદ્ધિ, તાર્કિક બુદ્ધિ, ભાષાકીય બુદ્ધિ. તો સ્ટર્નબર્ગના અકોર્ડિંગ 3 ત્રિપુટીના સિદ્ધાંતની અંદર ત્રિપુટીના સિદ્ધાંતની અંદર 3 બુદ્ધિનું ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. ઠીક છે, આની વાત કરેલી છે. તો તમારું અહીંયા આન્સર 1, 2, 3 એટલે કે B ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 237, રોબર્ટ સ્ટર્નબર્ગે બુદ્ધિનો સિદ્ધાંત ક્યારે આપ્યો હતો? 1985, 1940, 1979 કે 1937? તો અહીંયા આન્સર શું આવશે મિત્રો? 1985 ની અંદર રોબર્ટ સ્ટર્નબર્ગે બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો હતો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 238, 1990માં સ્ટર્નબર્ગે ત્રિપુટીના સિદ્ધાંતનું નામ બદલીને શું રાખ્યું હતું? ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ત્રિબુદ્ધિનો સિદ્ધાંત, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કે સફળ બુદ્ધિનો સિદ્ધાંત? તો અહીંયા આન્સર આવશે ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. 1990 ની અંદર સ્ટર્નબર્ગે ત્રિપુટીના સિદ્ધાંતનું નામ બદલીને સફળ બુદ્ધિનો સિદ્ધાંત કર્યો હતો. પ્રશ્ન નંબર 239માં જોઈએ. સ્ટર્નબર્ગના બુદ્ધિના સિદ્ધાંત મુજબ કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની ક્ષમતા હોય છે? ઘટકીય બુદ્ધિ, ભાષાકીય બુદ્ધિ, તાર્કિક બુદ્ધિ કે સંદર્ભગત બુદ્ધિ? તો જ્યારે અમૂર્ત કે વિશ્લેષણાત્મક વિચારની વાત આવે તો આન્સર કરવાનો ઘટકીય બુદ્ધિ. ઠીક છે, એ ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 240 જોઈએ. ઘટકીય બુદ્ધિમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી? જો થતો નથી એવું પૂછ્યું છે. ઠીક છે, તો વિશ્લેષણ, આલોચના, સરખામણી કે માપન, આંતરસૂચ, તાર્કિકતા. તો અહીંયા ઓપ્શન છે 1, 2, 3, 4, 2, 3, 4, 5, 1, 2, 3, 5, 1, 3, 4, 5. આમાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી એ તમારે જણાવવાનો છે. જસ્ટ વેટ, હું ચેક કરી લઉં. જસ્ટ વેટ. યસ, અહીંયા પ્રશ્ન છે ને, અહીંયા છે લગાવજો. સમાવેશ થાય છે. ઠીક છે, સમાવેશ થાય છે, ઇઝ ઇન્ક્લુડ. ઠીક છે, આને હટાવી દો. તો અહીંયા જુઓ, તમારું 240 નંબર પ્રશ્ન, ઘટકીય બુદ્ધિમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? આ તમારે આન્સર કરવાનું છે. ઠીક છે, કારણ કે મેં ઓપ્શન આપવામાં ભૂલ કરી દીધી છે એટલા માટે. તો અહીંયા આન્સર આવશે તમારો વિશ્લેષણ, આલોચના, સરખામણી અને તાર્કિકતા. આ જે 4 છે એ તમારા ઘટકીય બુદ્ધિની અંદર આવશે. 1, 2, 3 ને 5 ક્યાં છે? તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે, હવે નથી તો અહીંયા આંતરસૂચ જે છે એ નથી. ઠીક છે, આંતરસૂચ જે છે, આંતરસૂચ ઘટકીય બુદ્ધિમાં નહીં આવે, બટ એ કઈ બુદ્ધિમાં આવશે? અનુભવજન્યમાં. આંતરસૂચ શેમાં આવશે? અનુભવજન્ય બુદ્ધિમાં આવશે. આ ધ્યાન રાખજો. ઠીક છે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીંયા થોડું સુધારી દેજો. થાય છે. ચાલો પ્રશ્ન નંબર 241 જોઈએ.
કલ્પના, સર્જનાત્મકતા, નવીનતા જેવી ક્ષમતાઓ કયા પ્રકારની બુદ્ધિમાં જોવા મળે છે? ઘટકીય બુદ્ધિ, ભાષાકીય બુદ્ધિ, સંદર્ભગત બુદ્ધિ કે અનુભવજન્ય બુદ્ધિ? તો અહીંયા મિત્રો તમારું શું આવશે આન્સર? તમારું આવશે સંદર્ભગત બુદ્ધિ ઇઝ ધ કરેક્ટ આન્સર. સોરી, અનુભવજન્ય. યસ. હા, સર્જનાત્મક નવીનતાની વાત આવે, કલ્પનાની વાત આવે, આંતરસૂઝની વાત આવે, તો તમારો આન્સર શું આવવો જોઈએ? અનુભવજન્ય બુદ્ધિ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. પ્રશ્ન નંબર 242 જો અનુભવજન્ય બુદ્ધિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન છે ભાષાકીય બુદ્ધિ, સાંવેગિક બુદ્ધિ, સર્જનાત્મક બુદ્ધિ કે તાર્કિક બુદ્ધિ. હમણાં જ આપણે વાત કરી કે અનુભવજન્ય બુદ્ધિની અંદર નવીન સર્જન, બરાબર, આંતરસૂઝ આ બધું આવશે. તો સર્જનાત્મક બુદ્ધિ એને આપણે કહીશું અનુભવજન્ય બુદ્ધિને. તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 243 જોઈએ સર્જનાત્મક અને મૌલિક સંશોધનકર્તાઓમાં કયા પ્રકારની બુદ્ધિ જોવા મળે છે? બસ પ્રશ્નને ફેરવીને પૂછ્યો છે, હે ને? ઘટકીય બુદ્ધિ, ભાષાકીય બુદ્ધિ, સંદર્ભગત બુદ્ધિ કે અનુભવજન્ય બુદ્ધિ? તો અહીંયા મિત્રો તમારો આન્સર શું આવશે? યસ, તમારો આન્સર શું આવશે? અનુભવજન્ય બુદ્ધિ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 244 નંબરનો. વ્યવહારિક જીવનમાં વાતાવરણના સંદર્ભમાં બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂળ થવાની ક્ષમતાને કેવા પ્રકારની બુદ્ધિ કહે છે? ઓપ્શન છે ઘટકીય બુદ્ધિ, ભાષાકીય બુદ્ધિ, સંદર્ભગત બુદ્ધિ કે અનુભવજન્ય બુદ્ધિ? તો અહીંયા મિત્રો તમારો આન્સર શું આવશે? સંદર્ભગત બુદ્ધિ. ઠીક છે. વાતાવરણના સંદર્ભના અહીંયા શબ્દને પકડી લેવાનું. વાતાવરણના સંદર્ભમાં વાત કરેલી છે તો સંદર્ભગત બુદ્ધિ. ઠીક છે. જે પણ વ્યક્તિ જે છે પોતાના જીવનની અંદર વાતાવરણના સંદર્ભમાં જે પરિસ્થિતિઓ બદલાતી રહે છે એની સાથે અનુકૂળ થવા માટે એની અંદર જે ક્ષમતા હોય છે એને આપણે સંદર્ભગત બુદ્ધિ કહીશું. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 245 કયા પ્રકારની બુદ્ધિને વ્યવહારિક બુદ્ધિ માનવામાં આવે છે? ઘટકીય બુદ્ધિ, ભાષાકીય બુદ્ધિ, સંદર્ભગત બુદ્ધિ કે અનુભવજન્ય બુદ્ધિ? તો અહીંયા મિત્રો તમારો આન્સર શું આવશે? સંદર્ભગત બુદ્ધિ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. પ્રશ્ન નંબર 246 જુઓ ત્રિપરિમાણાત્મક બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? તો જેપી દાસ, ગાર્ડનર, સ્પીયરમેન કે ગિલફર્ડ? તો અહીંયા આન્સર શું આવશે મિત્રો? ગિલફર્ડ. જો ત્રિપુટી અને ત્રિપરિમાણાત્મકની અંદર કન્ફ્યુઝન ક્રિએટ ન થવું જોઈએ. ત્રિપુટીની જ્યારે પણ વાત આવે ત્યારે તમારે શું કરવાનું છે? તમારે કોને યાદ કરવાના છે? સ્ટનબર્ગને યાદ કરવાના છે. અને ત્રિપરિમાણાત્મકની વાત આવે ત્યારે તમારે કોને યાદ કરવાનું છે? ગિલફર્ડને યાદ કરવાના છે. ઠીક છે. પ્રશ્ન નંબર 247 જુઓ બુદ્ધિ માત્ર બે ઘટકોથી બનેલી નથી પરંતુ બુદ્ધિની રચના જુદા જુદા ઘટકોના સમુચયથી થાય છે. આ મત કોનું હતું? કોણે એવું કહ્યું કે બુદ્ધિ જે છે બે ઘટકોની બનેલી નથી? જેમ કે સ્પીયરમેને બે ઘટકોની બુદ્ધિ કહી છે ને, બટ અહીંયા એવું કહેવા માંગે છે કે બુદ્ધિ માત્ર બે ઘટકોથી જ નથી બનેલી પણ બુદ્ધિની રચના જે છે એ કેવા જુદા જુદા ઘટકોના સમુચયથી એટલે ભેગા થવાથી થાય છે. આ મત કોનું હતું? જેપી દાસ, ગિલફર્ડ, સ્પીયરમેન, ગાર્ડનર? તો અહીંયા મિત્રો તમારો આન્સર શું આવશે? યસ, ગિલફર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે. 248 નંબરનો પ્રશ્ન છે ગિલફર્ડના બુદ્ધિના સિદ્ધાંતમાં નીચેનામાંથી કયા ઘટકનો સમાવેશ થતો નથી? ક્રિયા, ઘટક, વસ્તુ કે નિપજ? તો અહીંયા તમારું નથી એવું પૂછ્યું છે તો ઘટક આવશે. જો તમને છે એવું પૂછ્યું હોત તો તમારું ક્રિયા, વસ્તુ અને નિપજ આ ત્રણ જે છે એ ગિલફર્ડના બુદ્ધિના સિદ્ધાંતમાં આવે છે ત્રિપરિમાણ. તો અહીંયા ત્રિપરિમાણાત્મક ઘટકો. ઠીક છે. કોના અકોર્ડિંગ? ગિલફર્ડના અકોર્ડિંગ. જો તમને છે ને આ બુદ્ધિના જે સિદ્ધાંતો છે ને એની ચર્ચા પણ ટીચિંગ એપ્ટિટ્યૂડ જે જીસેટ 2026ના જે ક્લાસ છે એની અંદર યુનિટ નંબર 1 જે છે એની અંદર તમને બધા સિદ્ધાંતો જોવા મળશે ડિટેલ્સ એક્સપ્લેનેશન સાથે. ઠીક છે. તો અહીંયા જે આવશે ક્રિયા, વસ્તુ અને નિપજ. આ ત્રણ ઘટકોની વાત કોણે કરી છે? ગિલફર્ડે કરેલી છે.
ચાલો પ્રશ્ન નંબર 249 ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક બુદ્ધિના સિદ્ધાંતમાં કયા ઘટકમાં મૂલ્યાંકન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ, બોધ જેવી ક્ષમતાઓનો સમાવેશ થાય છે? ક્રિયા, ઘટક, વસ્તુ ને નિપજ. તો અહીંયા મિત્રો તમારો આન્સર આવશે ક્રિયા. ઘણી વખત આ પ્રશ્નો પણ આવી રીતે પૂછાતા હોય છે. ક્રિયાની અંદર શું આવશે? તો અહીંયા આવશે મૂલ્યાંકન, કેન્દ્રિત ચિંતન, વિકેન્દ્રિત ચિંતન, સ્મૃતિ, બોધ. ઠીક છે, આ બધી વસ્તુ તમારું ક્રિયાની અંદર આવશે. ઠીક છે, તો એ ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન આજની ક્લાસનો 250મા નંબરનો પ્રશ્ન છે. ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક બુદ્ધિના સિદ્ધાંતમાં કયા ઘટકમાં દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શબ્દાર્થ અને વાર્તનિક જેવી ક્ષમતાઓનો સમાવેશ થાય છે? ક્રિયા, ઘટક, વસ્તુ કે નિપજ. તો અહીંયા આન્સર શું આવશે મિત્રો? તમારો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. વસ્તુની અંદર તમારું દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શબ્દાર્થ, વાર્તનિક, આ બધી જે ક્ષમતાઓ છે એનો સમાવેશ થતો હોય છે. ઠીક છે, તો આઈ હોપ તમને આજનો ક્લાસ સારો લાગ્યો હશે, એમસીક્યુ સારા લાગ્યા હશે, ખુદથી બનાવેલા છે. ઠીક છે, તો કોપી ઘણા બધા કરી રહ્યા છે અત્યારે, બટ ઉપરવાળો જોઈ રહ્યો છે કે તમે કોની કોપી કરી રહ્યા છો, હે ને? તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર જરૂરથી કરજો, વધુને વધુ મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. ચેનલ ઉપર નવા હોવ, જૂના હોવ, બટ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. કમેન્ટ તમારી બહુ જરૂરી છે, તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને ક્લાસ કેવું લાગ્યો. ઠીક છે, ચાલો બાય, ટેક કેર યુ, સૌને જય શ્રી કૃષ્ણ.